હેલો મિત્રો, તો અમે સવારમાં વહેલા અહીંયા 4 વાગ્યાના પહોંચી ગયા હતા અને 4 વાગ્યા રૂમ મળ્યું હતું એટલે 2 કલાક સૂતા હતા અને સવારે જોઈએ ને કે લાઈવ કરવાનું થયું પણ લાઈવમાં અહીંયા નેટવર્ક સાવ નથી. અમે એરટેલ, BSNL, જીઓ બધા કાર્ડ વાપરી લીધા પણ એકેમાં નેટવર્ક મિત્રો આવતા નથી. હવે થયું છે એવું લાઈવ કરવાનું છે અને લાઈવમાં નેટવર્ક જ નથી, તો હવે લાઈવ કમનું કરશું અમે વિચારીએ જ આવશે ચાલના. એટલે અમે સ્પેશિયલ હતા જઈએ છીએ નેટવર્ક માટે મોટું બોક્સ લઈને આવીશું અને જો લાઇટ જઈ તો નેટવર્ક એક જ સેકન્ડમાં બધું ઉડી જવાનું. મિત્રો બીજું એવું થયું કે અમે ફરાળ કરવા ગયા હતા અને પપ્પાએ બાપુના રૂમમાં કેમેરો મૂકેલો અને બાપુ લોક વાગે નીકળી ગયા. એટલે હવે અમે મોબાઈલથી વિડીયો ઉતારશું અને એ ગયા છે ગંગા કાંઠે, એટલે ગંગા કાંઠે અમે અત્યારે જઈએ છીએ ઉતાવળમાં. કેમનું પપ્પા? યાર મગજને ધસકે યાર. બોલો આવું થયું છે એટલે હવે અમે અત્યારે મોબાઈલમાં ઉતારશું, પછી એડ કરી દઈશું અને નેટવર્કનું તો ખબર નહીં હવે શું થવાનું છે. જે હોય તમને કહેતો રહીશ. તો અને હરિદ્વાર તમને બતાવવાનું છે, અમને સાંજના ટાઈમે તમને હરિદ્વારે બતાવી દઈશ. ચલો બાય બાય, ટેક કેર. મિત્રો હું આવી ગયો છું ગંગાના કાંઠે અને અહીંયા પાણી ફૂલ ફોર્સમાં જઈ રહ્યું છે. અહીંયા આ પુલ બહુ મસ્ત છે. ગઈ વખતે અમે આવ્યા હતા ત્યારે થોડુંક નહોતો બરોબર. જો તમને બતાવી દઉં, ગંગામાં વહી રહ્યા છે અહીંયા. કથાના બાપુ બતાવો, બાપુ એ જે કથામાં લાઈવ કરે એ બેઠા. હમણાં ત્યાં લઈ જાઉં છું મિત્રો, તમને બાપુને દેખાડ દો. તમને કેવા બાપુ મોઢું મોટે નહીં, આમ સ્વભાવ જોવાનો. બાપુનો સ્વભાવ બહુ મસ્ત મિત્રો. તો મિત્રો ગંગા ઘાટ ઉપર અમે આવી ગયા છીએ અને અહીંયા બધા જ મહારાજ પહેલો દિવસ કથાનો હોવાથી અહીંયા નાહવા માટે આવ્યા છે અને બાલકૃષ્ણને નવડાવશે અને એમને નવડાવીને પછી કાં કથા છે તે જગ્યાએ લઈ જશે. તો અમે અહીંયા થોડુંક વિડીયોને એવું ઉતારી દીધું છે કેમેરામાં, મોબાઈલના કેમેરામાં, કેમ કે અમારો કેમેરો તો ત્યાં છે. તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે જઈશું ત્યાં કથા કરવા માટે. અને મિત્રો હજુ એક લાઈવ માટેની તોય તે માથાકૂટ છે, પણ હવે જોઈએ શું થાય છે. જો નેટવર્કનું સેટિંગ થઈ જશે તો લાઈવ થઈ જશે. અને લાઈવ કરવું હોય તો તમે જોઈ શકો છો મા બાપ સેવા ટ્રસ્ટ ઉપર લાઈવ થશે કથાનું. અને એના સિવાય જો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરતા જજો. બાકી તો રાધે રાધે. ચલો कैसे लोग रहते हैं यार यहाँ पे.